મારું નામ નાનજીભાઈ સોલંકી છે, મૂળ નિવાસી સંઘ મોરબી જિલ્લા પ્રમુખ અને મોરબી જિલ્લા દલિત સમાજ. અમે સર્વ આગેવાનો દ્વારા મોરબી જિલ્લાના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ છે, 66મો મહાપરિનિર્વાણ દિવસ છે. તે નહેરુ ગેટ ચોકથી અમે આ મૌન કેન્ડલ માર્ચનું આયોજન કરેલ હતું અને અહીંયા આવી ડૉક્ટર બાબા સાહેબને પ્રતિમાને 2 મિનિટનું મૌન પાડી અને સલામી આપી આ કાર્યક્રમ અહીંયા અમે પૂરો કરેલ છે. આના પહેલાં પણ અમે એસએડીનો પ્રોગ્રામ હતો, તે પણ અહીંયા 2 પ્રોગ્રામ હતા, તે 2 પ્રોગ્રામ અમે એકસાથે પૂરા કરેલ છે. જય ભીમ, નવો ઉધાય, જય સંવિધાન. આજે અમારા ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના નિર્માણ દિવસ નિમિત્તે અમારા દલિત સમાજના તમામ આગેવાનો દ્વારા આ મૌન રેલીનું નહેરુ ગેટના ચોકથી બાબા સાહેબના ટેચિયા સુધીનું જે આયોજન હતું એમાં જે કોઈ અમારા દલિત સમાજના આગેવાનો પ્રતિનિધિ છે, જે કોઈ આવ્યા એનો અમે હૃદયપૂર્વક આભાર માની છીએ. જય ભીમ, જય ભારત. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પરિનિર્વાણ દિવસ નિમિત્તે સ્વયં સૈનિક દળમાંથી મારું નામ વિક્રમ અને આજનો જે કાંઈ કાર્યક્રમ રહ્યો એ મોરબી જિલ્લાની અંદર સ્વયં સૈનિક દળના માધ્યમથી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રૂપે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સ્વયં સૈનિક દળના માધ્યમથી સલામી આપવામાં આવી છે અને આપણા જે મહાનાયક રહ્યા એને એક આદરભાવ આપવામાં આવ્યો છે. કારણ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે વિશ્વ વિભૂતિ મહામાનવ, જેને કરોડો દલિતો, પછાતો અને બહુજન જે માણસો રહ્યા, જે હજારો વર્ષ થયા કચડાયેલા, દુભાયેલા, પીડિત હતા, જે એક સમયે જનાવર જેવું જીવન જીવતા હતા, તો આજે એને જનાવરમાંથી માણસ જેવા બનાવી અને બંધારણ થકી આ સમાજને ઘણા બધા હકો અને અધિકારો આપ્યા છે. તો સ્વયં સૈનિક દળ આજની તારીખે ગુજરાતના 26 જિલ્લાઓની અંદર આ જ રીતના રેલી, સલામી અને સભાનો કાર્યક્રમ આપેલ છે. અત્યારે મોરબી જિલ્લો પણ અમે કચ્છના ભચાઉ તાલુકામાં અમારો જે કાંઈ રેલી, સલામી અને સભાનો કાર્યક્રમ હતો એ પૂર્ણ કરી, ત્યાંનું જે કાંઈ આયોજન પૂર્ણ કરી અને મોરબી આવ્યા અને મોરબી પણ અમારે 5, 5:30નો જે સમય હતો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સલામી આપવાનો, એ સલામી અમે આપી. અને એસએસડીનો ઉદ્દેશ્ય એ છે કે ભાઈ અમારે માનવતાવાદી રાષ્ટ્ર જે રહ્યું એ નિર્માણ કરવાનું છે. કારણ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું પણ એ સપનું હતું કે આ દેશની અંદર માનવતાવાદી રાજ્ય સ્થાપિત થાય, દરેક માણસો, દરેક જાતિ, દરેક જે ધર્મના માણસો રહ્યા એ હળીમળીને રહે અને ભવિષ્યની અંદર માનવતાવાદી રાષ્ટ્રનું નિર્માણ થાય. તો એસએસડીનો એ પણ એજન્ડો છે કે આવનારા દિવસોમાં માનવતાવાદી રાષ્ટ્રનું નિર્માણ કરવું. જય ભીમ. આજ રોજ 6 ડિસેમ્બર પારિવારિક દિવસ છે બાબા સાહેબ આંબેડકરની. આજ રોજ અમે કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કરેલું હતું દલિત સમાજ વતી. તો અમે નહેરુ ગેટના ચોકથી તે નગરપાલિકા સુધી બાબા સાહેબના સ્ટેચ્યુ સુધી રેલીનું આયોજન કરેલું છે. અને અમારી સમાજ, દલિત સમાજ અને અન્ય તમામ સમાજો સાથે મળીને આજ અમે પારિવારિક દિવસનું શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. ડિસેમ્બર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું મહાપરિનિર્વાણ દિવસ છે. તો આજે સમગ્ર મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના અને અન્ય સમાજના બધા લોકો સાથે મળી નહેરુ ગેટ ચોકથી અહીં આપણા ટાઉન હોલ પાસે ડૉક્ટર બાબા સાહેબના આંબેડકરના સ્ટેચ્યુ સુધી કેન્ડલ માર્ચથી શાંતિપૂર્વક મૌન રેલી કાઢી અને અહીંયા શ્રદ્ધાસુમન કરેલ છે. બધાનો ખૂબ ખૂબ આભાર. મોરબી જિલ્લા. જય ભીમ. જય ભીમ. આજ રોજ 6 ડિસેમ્બર 66મો પરિનિર્માણ દિવસ બાબા સાહેબ આંબેડકરને વિચારધારા સાથે જોડાયેલા તમામ બહુજન સમાજ સાથે સાથે અન્ય સમાજ પણ આજ રોજ બહોળી સંખ્યામાં જોડાય નહેરુ ગેટ મોરબી ચોકથી જે એક કેન્ડલ માર્ચ અને મૌન રેલી સ્વરૂપે અહીંયા બાબા સાહેબના સ્ટેચ્યુ સુધી રેલી કાઢવામાં આવી હતી. અને અહીંયા આવી અને 2 મિનિટનો મૌન પાડી અને ખાસ કરી અને મોરબીની અંદર જે ઘટના ઘટી છે ઝૂલતા પુલની, તે ઘટનાના જે શહીદો છે એ શહીદો માટે પણ અહીંયા પ્રાર્થના કરવામાં આવી છે અને એમના માટે મૌન રેલી પણ રાખવામાં આવી હતી.